ओके ચાલો એનસીઈઆરટી સોલ્યુશનમાં આપણે કાલે 24 એક્ઝામ્પલ કરેલા, આજે 25 થી શરૂઆત કરીએ. 25 ની અંદર તમને રકમ એવી આપેલી છે 0.50 મોલ Na2CO3 સોડિયમ કાર્બોનેટ અને 0.50 મોલર Na2CO3 છે, એને કઈ રીતે તમે એકબીજાથી જુદા પાડી શકો. .50 મોલ Na2CO3 અને બીજું આપેલું છે તમને 0.50 મોલર Na2CO3. આ બંને પદાર્થ એકબીજાથી કઈ રીતે અલગ પાડી શકાય? ઓકે, તમે Na2CO3 નું આણ્વીય દળ ગણો એટલે કેટલું થશે? આણ્વીય દળ કહો તો મને કેટલું થાય? સોડિયમનું 23 લેવાનું છે, કાર્બનનું 12, ઓક્સિજનનું 16. ગ્રામ પર મોલ. ઓકે, હવે 0.5 મોલ Na2CO3 હોય તો એનું વજન કેટલું થાય? તમને આ ખબર છે કે 1 મોલ Na2CO3 હોય તો તેનું વજન કેટલું થાય? તેના આણ્વીય દળ જેટલું થાય. એટલે આ થાય 100 ને 106 ગ્રામ પર મોલ. તો 0.5 મોલ હોય ત્યારે કેટલું થાય? અડધું થઈ જાય. અડધું એટલે કેટલું થાય? 53 થાય. 53 ગ્રામ પર મોલ. હવે અહીંયા ડેફિનેશન જુદી પાડો. જો 1 મોલર Na2CO3 નું દ્રાવણ હોય, 1 મોલર Na2CO3 નું દ્રાવણ હોય, તેનો મતલબ શું થાય? અહીંયા વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો છે. 1000 ml અથવા તો 1 લીટર દ્રાવણમાં 1 મોલ પદાર્થ હાજર હોય. 1 મોલ એટલે આણ્વીય દળ જેટલું વજન થાય 106 ગ્રામ પર મોલ. તો તમારી પાસે કેટલા છે? અડધો મોલ છે. તો એનો મતલબ શું થાય? 1000 ml દ્રાવણમાં 53 ગ્રામ પર મોલ જેટલો દ્રાવ્ય પદાર્થ હાજર હશે. આ થયું 0.5 મોલર Na2CO3 માટે. ડિફરન્ટ કેટલો પડ્યો હવે જુઓ. 0.5 મોલ Na2CO3 નો મતલબ થાય તે ફક્ત વજન દર્શાવે છે 53 ગ્રામ પર મોલ, જ્યારે અહીંયા 0.5 મોલર એવું દર્શાવે કે 53 ગ્રામ પદાર્થ છે તે શેમાં રહેલો છે? દ્રાવણમાં છે. અહીંયા રહેલો પદાર્થ સ્વતંત્ર છે, અહીંયા રહેલો પદાર્થ શેમાં છે? દ્રાવણમાં છે. તો આ બંને વચ્ચેનો તફાવત થયો. વજન બેનું સરખું આવશે. ઓકે, જો ડાયહાઇડ્રોજન વાયુ છે તે 10 કદ ડાયોક્સિજન વાયુ 5 કદ સાથે પ્રક્રિયા કરે તો પાણીના બાષ્પનું કેટલું કદ છે એ ઉત્પન્ન થાય? તમને ડાયહાઇડ્રોજન આપેલું છે 10 કદ જેટલું, O2 આપેલું છે 5 કદ જેટલું, તો પાણી કેટલું ઉત્પન્ન થાય એ તમારે ગણવાનું છે. ઓકે, પહેલું શું કામ કરશું? આપણે સ્ટાન્ડર્ડ સમીકરણ લખીએ, બેલેન્સ ઇક્વેશન લખીએ. H2 પ્લસ O2 ત્યારે કેટલા H2O મળે? 2 H2O મળે ને. ઓકે, તો પ્રક્રિયા સમીકરણ સમતુલિત થયું. હવે આને તમે આ રીતે લખી શકો કે જો તમારી પાસે 1 મોલ H2 હોય અને 1 મોલ O2 હોય તો તેમાંથી તમને 2 મોલ H2O મળે. બંનેનું સમાન પ્રમાણ લ્યો ત્યારે તમને 2 મોલ મળે. ઓકે, હવે તમે માની લો અહીંયા 10 કદ લેવામાં આવે અને અહીંયા 5 કદ લેવામાં આવે તો તમને પાણી છે એ કેટલું મળે? H2O. આપણે અહીંયા એક હે ઓકે સોરી હાઇડ્રોજન 2 મોલ લેશું. ઓકે, હાઇડ્રોજન અને O2 છે 2H2O બને. જો 10 કદ H2 હોય અને 5 કદ O2 હોય ત્યારે તમને H2O કેટલું મળે? અહીંયા પણ તમે 83 વાપરી શકો કે જો 2H2 હોય ત્યારે પાણી કેટલું બને? 2 મોલ બને. પણ O2 જે છે એ 1 મોલ હોય ત્યારે પાણી 2 મોલ મળે. તો અહીંયા વાપરો
10 કદ હોય ત્યારે કેટલું મળે, અથવા તો 5 કદ હોય ત્યારે કેટલું, બંને 83માં મૂલ્ય સરખું આવવું જોઈએ. કેટલું કદ મળશે કરો? 2 હોય ત્યારે 2, 10 હોય ત્યારે કેટલું, 10 કદ. હવે 1 મોલ હોય ત્યારે 2 મોલ મળે, 5 મોલ હોય ત્યારે કેટલું મળે, 10 જ મળે ને. તો તમને H2O નું કદ કેટલું મળશે, 10 કદ મળશે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, બંનેનો સરવાળો નથી કરવાનો. 10 + 5 = 15 કદ મળે એવું નથી કરવાનું, બરાબર? કારણ કે એક ઓક્સિજન છે એ 2 હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે એમાંથી એક કદ અણુ છે એ બનાવશે. ઓકે, ચાલો ત્યાર પછી નીચેનાને પાયાના એકમની અંદર કન્વર્ટ કરો. એકમ કન્વર્ટ કરતા આવડશે? ઓકે, પહેલું તમને આપેલું છે પાઇકોમીટર, જેને મીટરમાં કન્વર્ટ કરવાનું રહેશે, અને છેલ્લે મિલીગ્રામ આપેલું છે, જેને પણ તમારે ગ્રામમાં કન્વર્ટ કરવાનું રહેશે. હવે 28 જેવો, નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુ હાજર હોય? તમને 1 ગ્રામ ગોલ્ડ આપેલું છે, AU એટલે ગોલ્ડ થશે. 1 ગ્રામ સોડિયમ છે, 1 ગ્રામ લિથિયમ અને 1 ગ્રામ ક્લોરીન, ડાયક્લોરીન વાયુ છે. સૌથી વધારે પરમાણુ શેમાં હશે? પરમાણુ શેમ મેળવાય? પરમાણુ મેળવવા હોય તેના માટે શું કરશું? મોલના અંદર કન્વર્ટ કરવા પડે. તમને મોલનો જથ્થો ખબર છે? જો કોઈ પણ પરમાણુનો કે અણુનો 1 મોલ હોય તો તેમાં સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો નંબર જેટલી હોય ને. તો પહેલાં શું કરશો? આને મોલમાં ફેરવો, મોલમાં ફરે પછી એવોગેડ્રો નંબર સાથે મેચ કરવો, એટલે જેના અંદર પરમાણુની સંખ્યા મેક્સિમમ છે, જેના અંદર અણુની સંખ્યા પણ વધુ છે. આના અંદર અણુ મેળવવાના છે, આ 3માં પરમાણુ મેળવવાના છે. ખબર પડી શું કીધું? રિપીટ કરું. પરમાણુની કે અણુની સંખ્યા મેળવવી છે તો તમારી પાસે મોલ હોવું જોઈએ. તમારી પાસે મોલનો જથ્થો છે કે કોઈ પણ પદાર્થના જો 1 મોલ હોય તો તેની અંદર સંખ્યા એવોગેડ્રો નંબર જેટલી હોય. તો અહીંયા તમને વજન આપેલું છે, વજન પરથી મોલ મળશે. મોલ મળે ત્યાર પછી પરમાણુની સંખ્યા આવે. હવે મને કહો શેના અંદર વધારે હશે? પહેલાં મોલ ફાઇન્ડ આઉટ કરો અને પછી એવોગેડ્રો નંબર સાથે સરખામણી કરો. ચાલો કરો. ઓકે, હજી એકવાર રિપીટ કરું. જો અહીંયા તમને 4 પરમાણુ જે છે તેના મોલર દળ આપેલા છે. પહેલાં વજન પરથી મોલ મેળવો, મોલ સાથે તેની એવોગેડ્રો નંબર સાથે સરખામણી કરો એટલે તમને મળી જશે. ગોલ્ડના મોલ તમને કેટલા મળ્યા? મોલને આપણે n વડે દર્શાવીએ. મોલ બરાબર વજનના છેદમાં આણવીય દળ. વજન તમને આપેલું છે 1 ગ્રામ જેટલું, આણવીય દળ છે 197. કેટલું થાય? 0.05. ઓકે, 0.05. ઓકે, તમે સોડિયમ માટે મેળવશો એટલે 1 ગ્રામ વજન સોડિયમનું 23. 0. ઓકે, લિથિયમ માટે આણવીય દળ 6 ગ્રામ લેશો એટલે કેટલું આવે? 0.16. ક્લોરીન માટે તમે લેશો 71. કેટલું આવે? ઓકે, આ થઈ ગયા તમારા મોલ દરેકના. મોલ પરથી પણ સીધું ખબર પડે ને. જો જેના અંદર 1 મોલ પદાર્થ હોય તેના અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય? 6.022 × 10⁻23 આટલા હોય, બરાબર? હવે આમાંથી સૌથી મેક્સિમમ મોલ કોના છે? લિથિયમના છે ને. સૌથી વધારે લિથિયમના છે. તો લિથિયમના અંદર પરમાણુની સંખ્યા આપેલા પૈકી સૌથી વધારે હશે. ત્યાર પછી કોણ આવશે? સોડિયમ. સોડિયમની એના કરતાં ઓછી હશે. અને ત્યાર પછી આવશે ક્લોરીન. ક્લોરીનમાં અણુની સંખ્યા, અને છેલ્લે આવશે ગોલ્ડ. આના અંદર મેક્સિમમ પરમાણુ છે, આમાં મિનિમમ પરમાણુ છે. ઓકે, હવે જો એક્ઝેક્ટ તમારે જોઈતા હોય તો 83 મૂકી દેવાની. 1 મોલ હોય ત્યારે આટલા મોલ હોય, 0.16 મોલ હોય ત્યારે કેટલા?
0.16 વડે ગુણી દેશો એટલે સીધી તમને સંખ્યા મળી જશે. બરોબર, એ તો તમે કરી લેશો ને. 0.16 સાથે ગુણી દેશો એટલે અહીંયા તમને એવોગેડ્રો નંબર સાથે ગુણી દેવાના એટલે 0.16 એને ગુણ્યા NA, દરેકની અંદર આ 0.04 એને ગુણ્યા NA, અને આ થઈ જાય 0.005 એને ગુણ્યા NA, અને અહીંયા આવી જશે 0.014 એને ગુણ્યા NA. હવે જે આન્સર આવે એ તમારા અણુની કે પરમાણુની સંખ્યા રહેશે. બરોબર છે. ઓકે, હવે શું યાદ રાખવાનું? જેનું આણ્વીય દળ ઓછું હશે તેના પરમાણુની સંખ્યા મેક્સિમમ હશે. જો અહીંયા લિથિયમના અંદર આણ્વીય દળ ઓછું છે તો અણુની સંખ્યા વધારે થઈ. ઓકે, આવું જ્યારે પૂછવું હોય ત્યારે તમારે સીધું આણ્વીય દળ ગણવાનું, બાકી કોઈ વસ્તુ નહીં કરવાની. જેનું આણ્વીય દળ મિનિમમ તેના અંદર પરમાણુની સંખ્યા મેક્સિમમ. ઓકે, ચાલો 29મો, એક દ્રાવણ કે જેમાં ઇથેનોલના મોલ અંશ તમને આપેલા છે તો તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં રહેલી મોલારિટી ગણો. પાણીની ઘનતા 1 છે તેવું તમારે ધારી લેવાનું જો જરૂર પડે તો. એટલે ઇથેનોલની તમારે મોલારિટી મેળવવાની છે. ઓકે, હવે જો હમણાં લખતા નહીં, અહીંયા ધ્યાન રાખો. આપણે મોલ અંશને જનરલી એક્સ વડે દર્શાવીએ છીએ. કોઈ પણ ઘટક હોય, એ ઘટક હોય તો એક્સ એ, જેના તમને મોલ અંશ આપેલા છે 0.040. મોલ અંશ માટે કોઈ એકમ નહીં લાગે. તો તમારે ઇથેનોલ જે છે તેને જો તમે પાણીમાં દ્રાવ્ય કરો અને જે દ્રાવણ બને તેની મોલારિટી મેળવવાની છે. હવે મોલારિટી મેળવવી હોય તો તમારી પાસે પહેલાં તો મોલારિટીનું સૂત્ર હોવું જોઈએ. મોલારિટી બરાબર શું થાય? એક છે કે તમારી પાસે દ્રાવ્યના મોલ હોય અને દ્રાવણનું કદ હોય તો તમે છે એ મોલારિટી મેળવી શકો. અથવા તો આના ઉપરથી આપણે બીજું એવું મેળવીએ કે વજન એને ગુણ્યા આણ્વીય દળ અને એને ગુણ્યા વોલ્યુમ. જો લીટરમાં હશે તો ઉપર 1000 વડે નહીં ગુણવાના, અને જો mlમાં લ્યો તો 1000 વડે ગુણવાના. ઓકે, આ બે ફોર્મ્યુલા છે. જો તમારે આના પરથી મોલારિટી મેળવવી હોય તો તમારી પાસે દ્રાવ્યના મોલ હોવા જોઈએ અને દ્રાવણનું કદ પણ હોવું જોઈએ. અહીંયા તમારી પાસે મોલ અંશ સિવાય કંઈ પણ વસ્તુ આપેલી નથી, તો કઈ રીતે મેળવશો? જો, અને બીજી વસ્તુ, જ્યારે કોઈ પણ જલીય દ્રાવણની વાત થતી હોય ને કદ ન આપેલું હોય તો તમારે 1 લીટર કદ છે તેવું સ્વીકારી લેવાનું. ઘણી બધી એવી રકમ હજી આવશે જ્યારે કોઈ કદ ન આપેલું હોય તો તમારે કદની જરૂર હોય, અને કોઈ પણ અહીંયા જે મીટર આપેલા હોય તેના પરથી કદ જો મળી ન શકતું હોય તો તમારે કદ 1 લીટર છે તે ઉધારી લેવાનું. અને બીજું, જ્યારે કોઈ દ્રાવણ બનાવેલા હોય અને દ્રાવણમાં સ્પેસિફિક ઉલ્લેખ પણ ન કરેલો હોય કે દ્રાવણ છે એ કયા દ્રાવકમાં દ્રાવ્ય કરેલું છે, જો ન આપેલું હોય તો તમારે દ્રાવક તરીકે પાણી છે તેવું ધારી લેવાનું. અને ડેન્સિટી જરૂર હોય, ડેન્સિટી ન આપેલી હોય ત્યારે ડેન્સિટી 1 ગ્રામ પર લીટર છે એટલું લઈ લેવાનું. બરોબર, આ જો ન આપ્યું હોય ત્યારની વાત. ઓકે, ચાલો હવે પહેલાં તો મેળવીશું મોલ. કદ આપેલા છે, કારણ કે આના પરથી ક્યારેય તમને દ્રાવણનું કદ મળી ન શકે. મોલ અંશનું સૂત્ર શું થાય? આવું છે, ઘટકના મોલ બરાબર એને ભાગ્યા કુલ મોલ. કુલ મોલ એટલે દ્રાવણ શેનાથી બનેલું છે? એક દ્રાવક અને એક દ્રાવ્ય. દ્રાવક તરીકે પાણી છે અને દ્રાવ્ય તરીકે ઇથેનોલ છે. તો તમારી પાસે ઇથેનોલ અને પાણી બંનેના પહેલાં તો મોલ હોવા જોઈએ. ઓકે, હજી આને આપણે થોડું ડિવાઈડ કરી દઈએ. આપણી પાસે મોલ અંશ આપેલા છે ઇથેનોલના, એટલે અહીંયા આપણે લખીએ મોલ અંશ. ઇથેનોલના સૂત્ર થાય C2H5OH. એટલે અહીંયા આવશે ઘટક કયો છે? ઇથેનોલ. ઇથેનોલના મોલ એટલે NC2H5OH. આપણે મોલને N વડે દર્શાવીએ છીએ. હવે કુલ મોલ એટલે NC2H5OH
પ્લસ NH2O. એટલું વાત સમજાણી? તમને મોલ અંશ આપેલા છે એટલે ઘટકના મોલ છે તેમાં કુલ મોલ હોવા જોઈએ. ઓકે, આપણે આ મોલ મેળવવાના છે. મોલ જોઈએ છે ને દ્રાવ્યના, આ મોલ મેળવવાના છે તો તમારી પાસે મોલ અંશ હોવા જોઈએ જે આપેલા છે, પણ પાણીના મોલ નથી. તો પાણીના મોલ પહેલાં મેળવો. NH2O, પાણીનું વજન કેટલું હોય? 18 ગ્રામ. આણવીય દળ પાણીનું 18 ગ્રામ છે. તમને વજન કેટલું આપેલું છે? 1 લીટર. જો અહીંયા ડેન્સિટી કાઉન્સમાં શું કામ લખેલી છે? તમારે પાણીનું મોલ મેળવવા છે એટલે વજનના છેદમાં આણવીય દળ. આવું થાય? પાણીનું વજન તો આપેલું નથી, પાણીનું કદ આપેલું છે 1 લીટર. તો તમારે કદને શેમાં ફેરવવાનું છે? વજનમાં. કયું સૂત્ર વાપરશો? ડેન્સિટીવાળું. ઓકે, ઘનતાના સૂત્ર પરથી મેળવો છો એટલે આ 1000 જ આવશે. ઓકે, અને આણવીય દળ થશે 16 ને 2 18. 1000 ભાગ્યા 18 એટલે આ લગભગ 55.55 આવે. થઈ ને? ઓકે, એટલે પાણીના મોલ હંમેશા યાદ રાખજો 55.55 જેટલા થશે. ઓકે, આ તમને મોલ મળી ગયા. હવે મેળવવાનું છે તમારે NC2H5OH. અહીંયા ધ્યાન રાખજો ખાસ. આ મોલ અંશ તમને આપેલા છે 0.040. આ તમારે મેળવવાના છે NC2H5OH. આ થઈ ગયું NC2H5OH પ્લસ આ થઈ ગયું 55.55. એટલું સમજાણું? ઓકે, હવે જો x એના મોલ અંશ આટલા છે તો x બીના મોલ અંશ કેટલા હોય? .040 એટલે આ કેટલું થાય? 0.96 જેટલું થાય. એકમાંથી તમે 0.040 બાદ કરો એટલે આવું થાય ને? ઓકે, આ પાણીના મોલ અંશ છે. ઘટકના મોલ અંશનો સરવાળો હંમેશા 1 હોય. આ જો ઇથેનોલના મોલ અંશ હોય તો પાણીના મોલ અંશ, બંને વચ્ચે ડિફરન્ટ કેટલો છે? મેક્સિમમ ડિફરન્સ છે ને? તો એનો મતલબ એવો થાય કે જ્યાં તમને પાણીના મોલ મળશે તે એટલા બધા ઓછા હશે કે તમે આની સાપેક્ષમાં જો આને અંદર ઉમેરશો તો અહીંયા કંઈ બહુ જાજો ડિફરન્ટ નહીં પડે. અહીંયા જે મોલ આવશે એ પોઈન્ટના અંદર આવશે. પોઈન્ટના અંદર આવશે તો તમે આના અંદર એડ કરશો તો બહુ જાજો ડિફરન્ટ પડશે નહીં. તો આમની સાપેક્ષમાં તમે આને અવગણી શકો. જો તમારી પાસે એક વેલ્યુ હોય 1 અને બીજું આવ્યું હોય 0.0001 તો બંનેનો સરવાળો કરવો હોય તો તમે લગભગ 1 લખી શકો. આનો ફાઇનલ સરવાળો આવો થાય 0.001 જેટલો, પણ આપણે આને નિયર બાય 1 લખીએ ને, એના જેવું અહીંયા થાય. અહીંયા મોલ બહુ ઓછા હોવાને કારણે તમે આમની સાપેક્ષમાં આને અવગણી શકો. એટલે આટલું થઈ જાય 0.040 એના બરાબર NC2H5OH અને એના છેદમાં આવશે 55.55. એટલે સુધી સમજાણું? ઓકે, ચાલો હવે આગળ. તમે NC2H5OH મેળવો છો. અહીંયા મેળવો એટલે આની સાથે ગુણાઈ જાય 55.55 એને ગુણ્યા 0.040 એટલે કેટલું મળે? 2.22. શું મળી ગયા તમને? મોલ મળી ગયા. કોના મોલ મળ્યા? ઇથેનોલના મોલ. ઓકે, હવે મોલ મળી ગયા, કદ આપેલું છે તો મોલારિટી મળી જાય. મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ એના છેદમાં દ્રાવણનું કદ. મોલ આપેલા છે 2.22, કદ આપેલું છે 1 લીટર, એટલે જવાબ મળશે તમારો 2.22 મોલર. સમજાણું શું કર્યું? ઓકે, હજી એક મેથડ જો સમજો. તમે માની લો કે એવું વિચારો કે આપણે જે NC2H5OH ની જે એક્ઝેક્ટ વેલ્યુ મળે છે આપણે એવું ગણવી નથી, એક્ઝેક્ટ વેલ્યુ મેળવવી છે. તો શું કરવાનું? તો તમારે થોડુંક મેથેમેટિકલી સાદુરૂપ આપવું પડે. ઓકે, આપણે અહીંથી શરૂઆત કરીએ.
મોલ અંશ NC2H5OH ના જેના કેટલા આપેલા છે તમને 0.040 એના બરાબર NC2H5OH આ n મોલ દર્શાવે છે. આ થઈ ગયો NC2H5OH પ્લસ NH2O. ઓકે, NH2O ની આપણે કિંમત મૂકી દઈએ 55.55 થઈ ગઈ. હવે આમને આપણે અવગણતા નથી અને પેલી બાજુ જવા દો એટલે આ થઈ જાય 0.040 એને ગુણ્યા NC2H5OH પ્લસ 55.55 આના બરાબર થઈ ગયું NC2H5OH. આવું થાય. આ બંનેના અંદર એડ કરી દો એટલે આ થઈ ગયું 0.040 NC2H5OH 55.55 ગુણ્યા 0.040 એટલે 2.22 આવશે. 2.22 એના બરાબર NC2H5OH. હવે બંને બાજુ NC2H5 છે, આપણે તો એકની જ વેલ્યુ મેળવવાની એટલે આને જવા દો પહેલી બાજુ એટલે અહીંયા શું વધશે 2.22 વધે એના બરાબર આમનમ રહે છે NC2H5OH. આ પેલી બાજુ એટલે માઇનસ થઈ જાય 0.040 NC2H5OH. આ બંનેમાંથી NC2H5OH કોમન કાઢો એટલે આમાંથી જાય એટલે આ વધશે 1, આમાં વધશે 0.040. એકમાંથી 0.040 જાય એટલે વધશે 0.96. આ થઈ ગયું 2.22. આના બરાબર લ્યો તમે એટલે આ થઈ જાય NC2H5OH આના બરાબર 2.22. આ ગુણાકારમાં છે, નીચે જાય એટલે ભાગાકારમાં થઈ જાય 0.96. કેટલું મળે? હે, આ બે છે. આ 0.96 એટલે નિયર બાય 1 થાય એટલે 2.22 કરતાં થોડીક વેલ્યુ વધારે. ઓકે, 2.31. આ થઈ ગયા તમારા મોલ. જો તમે પેલા સૂત્રની અંદર મૂકી દો મોલારિટી બરાબર મોલ બરાબર મોલના છેદમાં કદ. મોલ આપેલા છે 2.31, કદ આપેલું છે 1 લીટર એટલે આ થઈ ગયું 2.31 મોલર. ઓકે, કેટલો ડિફરન્ટ આવ્યો? થોડો ડિફરન્ટ આવ્યો. અહીંયા 2.22 મોલર મળે તો અહીંયા 2.31 મોલર મળે. ઓકે, તમે કોઈ પણ મેથડથી જે ગણી શકો. ઓકે, અહીંયા જો ત્યાર પછીનો ક્વેશ્ચન તમને આપેલો છે. કાર્બન 12નું દળ તમારે ગ્રામની અંદર ગણવાનું છે. આ કાર્બનનો એક સમસ્થાનિક આપેલો છે. કાર્બન 12 જે છે તેના એક પરમાણુનું દળ કેટલું થાય તે તમારે ગણવાનું છે. ઓકે, તો તમને આટલી ખબર છે કે એવોગેડ્રો નંબર જેટલી સંખ્યા હોય તો તેનું વજન છે એ તેના અણુભાર જેટલું થાય. બરાબર? ઓકે, તો કાર્બન 12નો અણુભાર કેટલો થાય? 12 ગ્રામ થાય. એવોગેડ્રો નંબરમાં કેટલી સંખ્યા હોય? 6.022 એને ગુણ્યા 10⁻23 જેટલા જો તમારી પાસે પરમાણુ હોય તો એ બધાયનું દળ કેટલું થાય? 12 ગ્રામ જેટલું થાય. 6.022 ગુણ્યા 10⁻23 જેટલા જો પરમાણુ હોય તો એ બધાય સમૂહ જે છે તેનું વજન 12 ગ્રામ જેટલું થાય. તો આપણે મેળવવાનું છે એકનું વજન. તો એકનું વજન કેટલું થાય? 83 મૂકવાની. 12 એને ગુણ્યા 1 એને ભાગ્યા 6.022 એને ગુણ્યા 10⁻23 એટલે આ થઈ જાય છે 6.022 ગુણ્યા 10 આના વડે ભાગ કરો એટલે 6 2 12 એટલે 11.8 કે 9 સમથિંગ આવે. કેટલું આવે? સોરી 1.99 -23 ગ્રામ. ઓકે, તો એ એક પરમાણુનું વજન થયું. ઓકે, હવે 31મું તો તમે જાતે કરી લેશો. નીચેની ગણતરી છે
તેમાંથી કેટલા અર્થસૂચક આંક હોય તે ગણવાની. તમારે સાદુરૂપ આપવાનું અને જે ફાઇનલ જવાબ આવે એના અંદર અર્થસૂચક આંકની સંખ્યા ગણવાની. અને 32મું એ પણ આપણે આગળ એક ગણેલો છે. કુદરતી રીતે મળતા આર્ગોન જે છે તેનું મોલર દળ નીચેના કોષ્ટકમાં આપેલું છે. તો તેના આધારે તમારે સરેરાશ આણ્વીય દળની ગણતરી છે એ કરવાની છે. સરેરાશ આણ્વીય દળ છે એનું સૂત્ર છે સરેરાશ આણ્વીય દળ બરાબર m1x1 + m2x2 / a + b. બરાબર. તો અહીંયા જો એના માટે આપણે બે સૂત્ર વાપરીએ છીએ. તમે પ્રતિશત પ્રમાણમાં લ્યો અથવા તો ટકાવાર પ્રમાણમાં લ્યો, કોઈ પણમાંથી મેળવી શકાય. ઓકે, આપણે એનો આગળ દાખલો ગણેલો છે એટલે હું નથી ગણાવતો. ત્યાર પછી નીચે જુઓ, નીચેના દરેક પરમાણુની સંખ્યા ગણો. અહીંયા આપણે આગળ જે પેલા ગણે તો શું ઓકે, તો તેના જેમ તમારે પરમાણુની સંખ્યા મેળવવાની છે, એ પણ આવડી જશે. ઓકે, એક થોડુંક ડિફરન્ટ આવ્યું છે એટલે ગણાવી દઉં. જો પેલું તમને આપેલું છે આર્ગોનના 52 મોલ હોય. આર્ગોનના 52 મોલના અંદર કેટલા પરમાણુની સંખ્યા હોય? હિલિયમના 52 યુનિટ એટલે યુનિફાઈડ માસ. અને ત્રીજું આપેલું છે હિલિયમના 52 ગ્રામ. ઓકે, આર્ગોનનું આણ્વીય દળ થશે 40 ગ્રામ પર મોલ. અહીંયા તો તમને સીધું મળી જાય ને. અહીંયા આપણે મોલ જ આપેલો છે એટલે આને તમારે વજનમાં ફેરવવાની જરૂર નથી. 1 મોલ હોય ત્યારે કેટલું હોય? Na જેટલું હોય. તો તમારી પાસે કેટલા મોલ છે? 52 મોલ છે. તો અહીંયા કેટલું મળી જશે તમને? 52 × Na. બરાબર. હવે આ ખાસ સમજો, હિલિયમના 52 યુનિટ અથવા તમે યુનિફાઈડ માસ વડે દર્શાવો અથવા તો તમે એને AMU વડે દર્શાવો. હવે તમે આ ડિફરન્ટ ખબર છે? AMU ક્યારે વાપરવું અને મોલ ક્યારે વાપરવું? બે જથ્થો દર્શાવે છે. AMU અથવા તો U હોય તો એનો ઉપયોગ ક્યારે કરવો? મોલનો ઉપયોગ ક્યારે કરવો? જ્યારે તમને સ્વતંત્ર પરમાણુ આપેલા હોય ત્યારે તમારે AMU અથવા તો યુનિટ વાપરવાનું. જ્યારે તમને જથ્થો દર્શાવેલો હોય, મતલબ કે ઘણા બધા અણુ, ઘણા બધા પરમાણુનો સમૂહ આપેલો હોય, સમૂહ માટે હંમેશા મોલ વાપરવાનું. જો આ ખાસ ધ્યાનમાં રાખજો, સમૂહ માટે મોલ વાપરવાનું, સ્વતંત્ર પરમાણુ માટે તમારે શું વાપરવાનું? યુનિટ અથવા તો AMU. અહીંયા તમને હિલિયમના 52 U આપેલા છે, તો તમારે તેમાંથી પરમાણુની સંખ્યા મેળવવાની છે. હિલિયમનું આણ્વીય દળ કેટલું થાય? 4 ગ્રામ પર મોલ જેટલું થાય. ઓકે, જો 1 હિલિયમ હોય તો તેના અંદર 4 U જેટલું દળ હોય. આ 1 હિલિયમ છે, 1 હિલિયમના અંદર 4 U જેટલું છે દળ થાય. અહીંયા આપણે જો ગણેલું છે, 1 કાર્બન છે તેનું ગ્રામમાં વજન આટલું થાય, પણ AMUની અંદર કન્વર્ટ કરશો તો તમને 12 જેટલું મળશે. એટલે 1 હિલિયમનું દળ થાય 4 યુનિટ જેટલું. તો 52 હિલિયમ હોય ત્યારે કેટલું થાય? $208. અહીંયા મેળવો. હિલિયમના 52 ગ્રામ હોય, ગ્રામને પહેલાં શેમાં કન્વર્ટ કરશો? મોલમાં. મોલ મળશે પછી તમે હિલિયમનો 4 ગ્રામ આણ્વીય દળ લ્યો, 52/4. અહીંયા એક મિનિટ, અહીંયા થોડુંક ડિફરન્ટ થશે. અહીંયા એવી રીતે કરવાનું છે કે જો 4 યુનિટ હોય, ત્રિરાશી થોડીક ડિફરન્ટ છે. 4 યુનિટ હોય તો એમાં 1 હિલિયમનો પરમાણુ હોય. આવું વજન થાય ને. 4 યુનિફાઈડ માસ હોય ત્યારે 1 હિલિયમ જેટલું વજન થાય. તમને આપેલું છે 52 યુનિટ. અહીંયા યુનિટ ચેન્જ થઈ ગયા એટલે આ કેટલું થાય? 52/4 થશે. એટલે 13 × 52. બરાબર. આ થઈ ગઈ સંખ્યા. 13 હિલિયમ થયા.
અહીંયા કેટલું મળ્યું તમને? હિલિયમના 52 ગ્રામ. વજન આપેલું છે તમને 52, આણ્વિક દળ છે 4, એટલે આ 13 થયું ને. 13 ગુણ્યા Na, આ તમારો થઈ ગયો પરમાણુની સંખ્યા. સૌથી વધારે શેમાં છે? આર્ગોનમાં. તેના પછી આવશે હિલિયમના ગ્રામવાળામાં, અને પછી હિલિયમના પરમાણુના અંદર. આ પરમાણુની સંખ્યા થઈ. ઓકે, આના પછીનું જો આગળ ગણવું હોય તો ગણી લેજો. ઓકે, હવે જો 34મો દાખલો થોડોક સમજવા જેવો છે. તમને આપેલું છે એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ જે કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે, તેના થોડા પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં જો દહન કરવામાં આવે, એટલે કે બાળવામાં આવે, તો તેમાંથી તમને 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય અને 0.690 ગ્રામ પાણી મળે છે, અને અન્ય કોઈ નિપજ મળતું નથી. તો વેલ્ડિંગ વાયુ છે તેનું 10 લીટર એટલે કે HTPની કન્ડિશન આપેલી છે, તો ત્યારે તેનું વજન 11.6 ગ્રામ હોય. તો ગણતરી કરો કે તેમાંથી પ્રમાણસૂચક સૂત્ર મેળવો, વાયુનું મોલર દળ મેળવો, અને સાથે તેનું આણ્વીય સૂત્ર પણ મેળવવાનું છે. જો હવે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય મતલબ કે આપેલો જે પદાર્થ છે એ કેવો હશે? હાઇડ્રોકાર્બન હશે. મતલબ કે એમાં હાઇડ્રોજન અને કાર્બન સિવાય કોઈ પણ તત્વ હાજર નથી. ઓકે, અને બીજી વસ્તુ છે, તમને એમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું વજન આપેલું છે. તો તમારે જો પહેલાં પ્રમાણસૂચક સૂત્ર મેળવવું હોય તો તમારી પાસે કાર્બન અને ઓક્સિજનનું સ્વતંત્ર વજન હોવું જોઈએ. અહીંયા તમને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું મિક્સમાં આપેલું છે. તો પહેલાં તમારે કાર્બન ડાયોક્સાઇડના અંદર કાર્બન અને પાણીના અંદર રહેલા હાઇડ્રોજનનું વજન મેળવવું પડે. ઓકે, જો તમારી પાસે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ હોય તો તેનું વજન કેટલું થાય? 32 ને 2 34 ને 44 ગ્રામ જેટલું થાય. તો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ તમારી પાસે હોય તો તેના અંદર કાર્બન કેટલું હોય? 12 ગ્રામ હોવાનું. આટલું સમજાય? 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ હોય તો તેના અંદર 12 ગ્રામ જેટલો કાર્બન હાજર હોય. અને અહીંયા તમને જે કાર્બન ડાયોક્સાઇડ મળે એ 3.38 ગ્રામ મળે. તો જો 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ હોય તો તેના અંદર કાર્બનનું વજન કેટલું થાય? 83 મૂકો, 3.38 એને ગુણ્યા 12 એને ભાગ્યા 44. .92. ઓકે, આ થઈ ગયું 0.92 ગ્રામ કાર્બન. હવે એવી રીતે હાઇડ્રોજન મેળવો. તમારી પાસે 1 મોલ પાણી હોય તો પાણીનું વજન કેટલું થાય? 18 ગ્રામ થાય. 18 ગ્રામ પાણીમાં 2 ગ્રામ હાઇડ્રોજન હોય તો તમારી પાસે પાણી કેટલું મળે છે? 0.69. તો 0.69 ગ્રામ પાણીમાં હાઇડ્રોજન કેટલા હોય? આ થઈ ગયું 0.69 એને ગુણ્યા 2 એને ભાગ્યા 18. .07. 7 પછી શું આવે? ઓકે, 6. ઓકે, હવે તમને કાર્બનનું હાઇડ્રોજનનું બંનેનું વજન મળી ગયું. હવે આપણે પ્રમાણસૂચક સૂત્ર જે મેળવીએ છીએ એની ફોર્મ્યુલા મુજબ કરવાનું. પહેલું શું લેવાનું? કાર્બનનું વજન કેટલું છે? 0.92 ગ્રામ. હાઇડ્રોજનનું કેટલું છે? 0.076 ગ્રામ. ગ્રામ પરથી શું મેળવવાનું? મોલ મેળવવાના. મોલ બરાબર શું થાય? વજનના છેદમાં આણ્વીય દળ. વજન આપેલું છે 0.92, આણ્વીય દળ કાર્બનનું થાય 12. કેટલું મળે? હે 0.076
0.7 7 પછી 6. ઓકે, હાઇડ્રોજનનું આપણે મોલ મેળવીએ. મોલ બરાબર થાય વજનના છેદમાં આણ્વીય દળ. વજન આપેલું છે તમને 0.076 અને આણ્વીય દળ હાઇડ્રોજનનું 1 એટલે આ થઈ ગયું 0.076. બંનેના મોલ સરખા થઈ ગયા. મોલ મળી જાય, મોલ પછી શું કરવાનું? નાનામાં નાની સંખ્યા વડે દરેકને ભાગવાના છે. અહીંયા બંને સંખ્યા સરખી છે એટલે તમે કાર્બનને તેના વડે ભાગશો એટલે કાર્બન કેટલું મળશે? 1 મળશે. હાઇડ્રોજન પણ કેટલું મળે? 1 મળે. મતલબ કે કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ 1:1 મળ્યું. એટલે તમારું જે પ્રમાણ સૂચક સૂત્ર છે એ શું મળ્યું? એક કાર્બન રહેલો છે ને તે એક હાઇડ્રોજન રહેલો છે. બીજું તમારે વાયુનું મોલર દળ મેળવવાનું છે. એટલે સુધી સમજાણું? હવે જો મોલર દળ મેળવવા માટે તમને આણ્વીય સૂત્ર નથી આપેલું, તમને કદ આપેલું છે, તો કદ પરથી પણ તમે મેળવી શકો ને. કદ આપેલું છે તમને 10 લીટર છે, HTP એ વજન કર્યું તો 11.6 મળ્યું. 10 લીટર હોય HTP એ ત્યારે તેનું વજન 11.6 ગ્રામ મળે. તો 22.4 હોય HTPની કન્ડિશન છે, 22.4 લીટર હોય તો કેટલું મળે? એટલે 22.4 એને ગુણ્યા 11.6 એને ભાગ્યા 10 કેટલું મળે? $25.98. ઓકે, આણ્વીય દળ આપણે રાઉન્ડ ફિગરમાં લઈએ તો આ થઈ જાય 26 ગ્રામ જેટલું થઈ જાય. ઓકે, તમને આણ્વીય દળ મળી ગયું, પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું. તો હવે મેળવવાનું છે આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્રનું સૂત્ર શું થાય? આણ્વીય સૂત્ર બરાબર N ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો તમારી પાસે N હોવું જોઈએ પહેલા. N બરાબર શું થાય? શું થાય? N નું સૂત્ર ભૂલી ગયા? આણ્વીય દળના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. આણ્વીય દળ કેટલું મળ્યું આપણને? 26 ગ્રામ. પ્રમાણ સૂચક સૂત્ર દળ આના પરથી મેળવવાનું. એક કાર્બનનું 12, એક હાઇડ્રોજનનું 1 એટલે 12 ને 1 13. એટલે આ થઈ ગયું 13 2 26. N બરાબર 2 મળ્યું તો N બરાબર 2 તમે અહીંયા મૂકી દો એટલે તમને મળશે આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર બરાબર 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર શું છે? CH, ખાલી એક કાર્બન એક હાઇડ્રોજન એટલે આ બની ગયું C2H2 જેને કહેવાય ઇથાઇન. ઓક્સી એસિટિલિન જ્યોતમાં વપરાય. સમજાણું? આ ખાસ યાદ રાખજો. તમારે પહેલાં કાર્બન અને હાઇડ્રોજનનું દળ ગણવું પડશે, પછી આપણે જે મેથડથી ગણીએ સેમ તેના જેવું. અને આ એક નવું નથી, આપણે HTPની કન્ડિશનમાં વાત કરી હતી. કોઈ પણ એક મોલ પદાર્થ હોય તો તેનું કદ હંમેશા કેટલું હોય? 22.4 લીટર જેટલું કદ છે એ હોય. ઓકે, HTP ને NTPની કન્ડિશન યાદ રાખજો. ઓકે, ચાલો લખી નાખો. ચાલો, થોડીક ઉતાવળ લાગ્યો છે. ઓકે, જો ત્યાર પછીનો દાખલો તમને એક ઇક્વેશન આપેલું છે. કેલ્શિયમ કાર્બોનેટની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ ક્લોરાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ બને. હવે અહીંયા તમને HClની કેટલીક માહિતી આપેલી છે કે જેનું કદ 25 ml જેટલું છે અને તેની મોલારિટી 0.75 મોલર જેટલી છે. હવે આ HClને તમારે કેલ્શિયમ કાર્બોનેટ સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા કરવી હોય તો HClનું તો આટલું કદ વપરાય, તો એ સમયે કેલ્શિયમ કાર્બોનેટનું વજન કેટલું જોઈએ તેવું કીધું છે. એટલે કેલ્શિયમ કાર્બોનેટના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરે તો કેલ્શિયમ ક્લોરાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપે. તો સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું વજન કેટલું જોઈએ? પહેલાં તમે ચેક કરી લો કે આ સમીકરણ છે સમતુલિત છે. બંને બાજુ એક કેલ્શિયમ આપેલા છે, 2 ક્લોરીન છે, 2 ક્લોરીન, 1 કાર્બન, 1 કાર્બન, 2 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન
ઓક્સિજન 2 ને 1 3 અને 3. ઓકે, સમતુલિત છે તો એનો મતલબ એવો થાય કે તમારી પાસે કેલ્શિયમ કાર્બોનેટ કેટલા છે? 1 મોલ છે અને HCl કેટલા છે? 2 મોલ છે. આવું થાય. 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ હોય ત્યારે 2 મોલ HCl છે એ વપરાય. હવે કેલ્શિયમ કાર્બોનેટનું વજન અને અહીંયા સંપૂર્ણ પ્રક્રિયા કરો ત્યારે અહીંયા મળેલું વજન મેળવવાનું. જો અહીંયા 83 નથી મૂકવાની, તમને આપેલું છે કે અમુક કદ જ વપરાય, અહીંયા ટોટલી HCl નથી વપરાતું. HCl જેટલું વપરાય એની સામે કેલ્શિયમ કાર્બોનેટ કેટલું વપરાય. ઓકે, તમને જો એમ કીધું હોય કે આ સમીકરણની અંદર HCl આટલું વપરાય છે તો કેલ્શિયમ કાર્બોનેટ કેટલું વપરાય, તો અહીંયા તમે સીધી 83 કરી શકો. પણ તમને HCl અહીંયા આપેલું છે કે આટલું જ HClનું પ્રમાણ વપરાય છે. જો આ આટલું વપરાતું હોય આ કેટલું વપરાય, તો તમારે અહીંયા મેળવવું પડે વજન. બરાબર? જો અહીંયા તમે એવું વિચારી શકો કેલ્શિયમ કાર્બોનેટનું આણ્વીય દળ કેટલું થાય? આણ્વીય દળ ફાઇન્ડ આઉટ કરો ફટાફટ. કેલ્શિયમ કાર્બોનેટનું, કેલ્શિયમનું લેશો તમે 20 એટલે 40, કાર્બનનું 12, ઓક્સિજનનું 16, 68. ઓક્સિજન 3 કર્યા ને, તો એ તો જુઓ ઓક્સિજનનું 16 છે, એવા 3 ઓક્સિજન એટલે 48 તો એ થઈ ગયા. 100 ગ્રામ, 48 ને 2 40 ને 10 60 ને 40 100. ઓકે, HCl તમે ગણો તો ક્લોરીન 35.5 અને હાઇડ્રોજન 1 એટલે આ થઈ ગયું 36.5 ગ્રામ. બરાબર? જો 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ હોય ત્યારે આટલું વજન વપરાય. હવે તમારે ફક્ત આટલું મેળવવાનું છે. જો તમને HClનું વજન મળી જાય તો તમે અહીંયા સીધી 83 કરી શકશો. તો HClનું વજન મેળવવા માટે તમને મોલારિટી આપેલું છે, તો મોલારિટીનું સૂત્ર વાપરશું. મોલારિટી બરાબર શું થાય? દ્રાવ્યનું વજન. અહીંયા આપણને કદ mlમાં આપેલું છે એટલે 1000 વડે ગુણશું, છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવણનું કદ. વજન મેળવવાનું છે એટલે W બરાબર થઈ જાય m ગુણ્યા mw એને ગુણ્યા v ડિવાઈડ બાય 100. m કેટલું આપેલું છે? 0.75. આણ્વીય દળ કેટલું આપેલું છે? HClનું 36.5 એનું ગુણ્યા કદ કેટલું આપેલું છે? 25 એને ભાગ્યા 1000 કેટલું થાય? .68 ગ્રામ. બરાબર? 68 પછી કઈ આવે? 4. એટલે પોઈન્ટ પછીના 3 મિનિમમ 3 ડિજિટ લેવાના. ઓકે, હવે જુઓ અહીંયા આપણે એવું કીધું હતું કે કેલ્શિયમ કાર્બોનેટ અને HCl સાથે પ્રક્રિયા થાય એટલે કે જો 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ વપરાય ત્યારે ઓકે થોડુંક આપણે ઊંધું કરી નાખીએ એટલે 83 સરળ પડે. HCl અને કેલ્શિયમ કાર્બોનેટ એટલે જો તમે અહીંયા જો એનું વજન 2 ગણું થઈ ગયું ને, એટલે 2 ગુણ્યા 36.5 આ 2 HCl હોય ત્યારે 1 કેલ્શિયમ કાર્બોનેટ વપરાય. આટલું વજન હોય અને આપણે ગણી દઈએ 36.5 ગુણ્યા 2 કેટલું થાય? 73 ગ્રામ HCl હોય ત્યારે તમારે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ જોઈએ. તમને વજન કેટલું મળ્યું? 0.684 ગ્રામ હોય ત્યારે કેટલું થાય? .336 આટલો ગ્રામ તમારે કેલ્શિયમ કાર્બોનેટ વપરાય. એટલું જ આવે છે ને? ઓકે, લખી નાખો. ઓકે, ચાલો તમારો લાસ્ટ એક્ઝામ્પલ છે, અહીંયા ધ્યાન રાખો. 4 મોલ HCl અને તેની પ્રક્રિયા 1 મોલ MnO2 સાથે થાય એટલે 2H2O MnCl2 અને ક્લોરીન છે એ મુક્ત થાય. સમીકરણ સમતુલિત છે, બંને બાજુ 1 1. મેંગેનીઝ છે, ક્લોરીન છે એ 2 અને 2 4,
4 4 હાઇડ્રોજન 4 ઓક્સિજન 2 2 ઓકે. હવે અહીંયા તમને એવું પૂછેલું છે કે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે કેટલા HCl ના ગ્રામ પ્રક્રિયા કરે. ઓકે, અહીંયા સીધી ત્રિરાશી મૂકવાની છે. પેલા HCl નું આણ્વિક દળ કેટલું થાય? 73 થયું, સોરી 36.5 એને ગુણ્યા 4 આટલા ગ્રામ હોય. MnO2 નું ફાઇન્ડ આઉટ કરો. મેંગેનીઝ ડાયોક્સાઇડ, મેંગેનીઝનું MnO2 નું ઓકે, એ હું તમને MnO2 નું કહું. મેંગેનીઝનું લખો 56 ગ્રામ, Mn 56 અને ઓક્સિજન 2 કર્યા ને 88 ગ્રામ. આ કેટલું કીધું? 36.5 ગુણ્યા 4 100. ઓકે, જો 146 ગ્રામ HCl છે એ 88 ગ્રામ MnO2 સાથે પ્રક્રિયા કરે એટલે સંપૂર્ણ પ્રક્રિયા થાય. હવે તમને આપેલું છે મેંગેનીઝ ડાયોક્સાઇડ 5 ગ્રામ, MnO2 છે એ 5 ગ્રામ પ્રક્રિયા કરે ત્યારે કેટલું? ઓકે, આ બાજુ 83 મૂકો એટલે 5 ગુણ્યા 146 ભાગ્યા 88. .8 આટલા ગ્રામ તમને મળશે. શું મળશે? HCl નું વજન આ છે. ચાલો, અહીંયા તમારું NCERT કમ્પ્લીટ થઈ ગયું. અને બીજું મેં તમને સમીકરણ ઇક્વેશન છે બેલેન્સ કરવા માટે આપ્યા હતા. બધા થઈ ગયા? એક એમાં ડાઉટ જેવું હતું? અહીંયા ઓકે, કાંઈ વાંધો નહીં, 38 કરી નાખો. ચાલો, હોમવર્ક લખો આજનું. હા, કાંઈ વાંધો નહીં, 227 કરી નાખ્યો. જે આવે પોઈન્ટ પછીનો ત્રીજો ડિજિટ છે એટલે બહુ જાજો ડિફરન્ટ નહીં પડે. ચલો ફટાફટ સાથે સાથે લખતા જાઓ.
ઓકે, આ તમારું આજનું હોમવર્ક છે.